આજે આપણે બાજરીના રોટલાની સાથે ખાવાની મજા પડે તેવું એકદમ ટેસ્ટી અને મસાલેદાર ભરેલા રીંગણનું શાક બનાવીશું. તો 500 ગ્રામ નાના રીંગણને પાણીથી ધોઈ તેના ઉપર રહેલા ગ્રીન ડીટાને ચપ્પુ વડે કાઢી નાખવા. રીંગણમાં મસાલો ભરી શકાય તેના માટે અડધે સુધી 2 ઊભા કાપા કરી પાણીમાં પલાળી રાખીશું. હવે 1 કપ મોળા ગાંઠિયાને મિક્સરમાં અધકચરા વાટી લેવા. તેમાં 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. બધી જ સામગ્રીના માપ મેં ફર્સ્ટ કમેન્ટમાં આપ્યા છે. તેની સાથે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 2 ચમચી સૂકા કોપરાની છીણ, 1 ચમચી શેકેલા તલનો ભૂકો, 2 ચમચી શેકેલા શિંગદાણાનો ભૂકો, 2 ચમચી ખાંડ, તેની સાથે 1 ચમચી લીંબુનો રસ અને 2 ચમચી તેલનું મોણ ઉમેરી બધું જ સરખું મિક્સ કરીશું. આમાં તમે થોડો ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. તો શાકમાં ભરવા માટેનો મસાલો તૈયાર છે. રીંગણને પાણીમાંથી બહાર કાઢી તેમાં સમાય તેટલો મસાલો ભરીશું. બધા રીંગણને ભર્યા પછી થોડો મસાલો વધ્યો છે. હવે કડાઈમાં અડધો કપ તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ ઉમેરીશું. વઘાર તૈયાર થાય એટલે તેમાં આ ભરેલા રીંગણ ગોઠવીશું. અડધો કપ જેટલું પાણી ઉમેરી કડાઈ ઉપર ઢાંકણ ઢાંકીને તેના ઉપર પણ અડધો કપ પાણી ભરીશું અને પાણીની વરાળથી તેને 15 મિનિટ માટે ધીમી આંચ પર થવા દઈશું. 15 મિનિટ પછી રીંગણ 50થી 60% જેટલા કૂક થઈ ગયા છે. હળવા હાથે મિક્સ કરી જે મસાલો વધ્યો હતો તેના ઉપર ભભરાવી ફરીથી ઢાંકીને 8થી 10 મિનિટ માટે થવા દઈશું. શાક તૈયાર થઈ જાય એટલે સમારેલી કોથમીર ભભરાવી તેને ગરમા ગરમ સર્વ કરીશું. તો આ રેસીપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો.